બોટાદ શહેરમાં તુલસી એમ્પાયર આયોજિત ગણપતિ મહોત્સવમાં ગણપતિ બાપાના ચરણોમાં દેશભક્તિનો રંગ જોવા મળ્યો। બોટાદ શહેરમાં તુલસી એમ્પાયર આયોજિત ગણપતિ મહોત્સવમાં ગણપતિ બાપાના ચરણોમાં દેશભક્તિનો રંગ જોવા મળ્યો। બોટાદ શહેરમાં તુલસી એમ્પાયર આયોજિત ગણપતિ મહોત્સવમાં ગણપતિ બાપાના ચરણોમાં દેશભક્તિનો રંગ જોવા મળ્યો હતો। ઓપરેશન સિંદૂરની યાદ સાથે જનજાગૃતિ સ્લોગન સાથે કરવામાં આવતી ગણપતિ બાપાની આરતી આજની થીમ સાથે આયોજકો દ્વારા આરતીમાં જે રકમ આવે તે વીર જવાન તેમજ શહીદ જવાનોને યાદ કરી ગાયના ઘાસચારામાં ઉપયોગમાં લેવાનું આયોજન કરાયું છે। બોટાદ શહેરના ટાવર રોડ ઉપર આવેલ તુલસી એમ્પાયર શોપિંગમાં વેપારીના સહયોગથી છેલ્લા 8 વર્ષથી ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે અને 10 દિવસ દરમિયાન અલગ અલગ થીમ આધારિત ગણપતિ બાપાને વિશેષ શણગારવામાં કરવામાં આવે છે। ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ બાપ્પા પણ દેશ જાણે ભક્તિના રંગમાં રંગાયો હોય તેવો તિરંગા સાથેનો શણગાર કરવામાં આવ્યો છે। તેમજ તાજેતરમાં કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાન પર ઓપરેશન સિંધુના નામ સાથે કરાયેલ હુમલાની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પાકિસ્તાન આપવામાં આવેલ જવાબને પણ યાદ કરી શકાય તે માટે આપણા વીર જવાનની તસવીર પણ આપણને ગર્વ અપાવે તેવું આયોજન અહીં ગણપતિ ઉત્સવ દરમિયાન જોવા મળ્યું હતું। આ સાથે વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો તેમજ સ્વચ્છતા જાળવવા માટેના બોર્ડ સાથે લોકોમાં જાગૃતતા લાવવા માટેનું પણ આયોજન અહીં જોવા મળ્યું છે। ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં અહીં મહિલા સહિત લોકો આરતીમાં ભક્તિભાવ સાથે જોવા મળ્યા હતા। બાપાનો શણગાર જોતા ખરેખર એવું લાગી રહ્યું છે કે દાદા ખુદ એક આર્મી મેનના રૂપમાં જ આવી ગયા છે અને મને પણ અંદરથી એક આર્મી મેનનું જેવું જૂનૂન ચડી ગયું છે કે ખરેખર આપણે દેશભક્તિ પ્રેમ આપણે અંદર એટલો હોવો જોઈએ। અમારા તુલસી એમ્પાયર શોપિંગ દ્વારા છેલ્લા 8 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। એમાં રોજ અમે અલગ અલગ થીમ્સ બનાવતા હોઈએ છીએ। ગયા વર્ષે પણ 10 દિવસની અંદર અમે એક દિવસ દેશભક્તિની થીમ બનાવી હતી અને આ વર્ષે પણ જે આ દેશભક્તિની થીમ જોઈ રહ્યા છો, થીમ બનાવવા પાછળનો ઉદ્દેશ અમારો એ છે કે લોકોમાં થોડીક દેશભાવના જાગે અને ખાસ ધ્યેય અમારો કે જે આપણા સરહદના સીમાડા હાચવીને જે વીર સૈનિકો બેઠા છે અને જે શહીદ થયા છે એમની રક્ષા કાજે આજે થીમ બનાવી અને અમે એને શ્રદ્ધાંજલિ આપી।